ગુજરાત સરકારમાં કાર્યદક્ષ નિષ્ઠા અને સિદ્ધાંતોની કોઈ જ કિંમત ન હોય તેવી રીતે અધિકારીઓને ફૂટબોલની જેમ ફંગોળીને જાણે પરંપરા બની ગઈ હોય તેવો એક કિસ્સો લાંબા સમયથી ચર્ચામાં છે. જી હા, મહેસાણા, બાબરા, ડાંગ અને જામખંભાળિયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સામાન્ય નાગરિકોના હમદર્દ અને મદદગાર બનેલા મામલતદાર ચિંતન વૈષ્ણવને રાજ્ય સરકારે કોઈ પણ કારણ વગર ટર્મિનેટ કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જી હા, રાજ્ય સરકારના પારદર્શી વહીવટનો આ એક એવો નમૂનો છે કે જેમાં મામલતદારનો પ્રોબેશન પીરિયડ લંબાયા પછી તેની મુદત તો પૂરી કરવામાં નથી આવી, પરંતુ વર્ષ 2015માં પૂર્ણ થતો પ્રોબેશન 2019ની 2 માર્ચે ટર્મિનેશનમાં પરિવર્તિત થઈ ગયો. જુઓ સરકાર સામે સિંઘમ બનેલા મામલતદાર ચિંતન વૈષ્ણવ સામે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની એક્સક્લુઝિવ વાતચીત. પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓ સતત કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ મુખ્યમંત્રી પદ પરથી વડાપ્રધાન પદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યાર પછી વડાપ્રધાનના પોતાના સૂત્રને ગુજરાત સરકારે વિસારે પાડી દીધું છે. આપણે એક એવી શખ્સિયતનો પરિચય કરાવશું જે રાજ્ય સરકારમાં સતત ફરજ બજાવતા અને ફરજનિષ્ઠ હોવા છતાં રાજ્ય સરકાર તેમને યેન કેન પ્રકારે પ્રતાડિત કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. વારંવાર બદલીઓ કરી છે અને લોકાભિમુખ અને પારદર્શી વહીવટ મામલતદાર તરીકે ચિંતન વૈષ્ણવે આપ્યો હોવા છતાં રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો તેમની કાર્ય પદ્ધતિથી કે કહો કે કાર્ય કુશળતાથી નારાજ છે. એને પરિણામે એમને રાજ્ય સરકાર તરફથી ઘણું વેઠવાનો વારો આવ્યો છે. આપણી સાથે છે મામલતદાર ચિંતન વૈષ્ણવ. ચિંતનભાઈ, સ્વાગત છે. થેન્ક યુ. ચિંતનભાઈ, શું તમે ક્યારથી ફરજમાં જોડાયા છો મામલતદાર તરીકે? ક્યાં ક્યાં તમારી બદલીઓ થઈ? તમારી કાર્ય પદ્ધતિ શું હતી? અને લોકાભિમુખ અને પારદર્શી વહીવટ તમારા તરફથી કેવો હતો અને તમને અડચણો શું આવી? 2011માં જીપીએસસી દ્વારા મામલતદાર તરીકે મારી નિમણૂક થઈ. સૌથી પહેલું પોસ્ટિંગ મારું જામનગર જિલ્લામાં હતું તાલીમ દરમિયાન. ત્યારબાદ સુરેન્દ્રનગર, હળવદ, ત્યારબાદ મહેસાણાથી પાલનપુરથી મને ડાંગ જિલ્લાનો એક નવો તાલુકો હતો સુબીર, ત્યાં મૂકવામાં આવ્યો. સુબીરથી મને માળિયા મિયાણા મૂકવામાં આવ્યો. માળિયા મિયાણાથી ફરીથી મને ડાંગ જિલ્લામાં નિમણૂક આપવામાં આવી. ત્યાંથી પછી મને બાબરા મૂકવામાં આવ્યો. બાબરાથી ખંભાળિયાથી દાહોદ અને હવે દાહોદથી મને ઘેરે બેસાડવામાં આવ્યો છે. આ જેટલી પણ બદલીઓ થઈ છે એ લગભગ 6 થી 8 મહિનાના ગાળામાં કરવામાં આવેલી છે. તમામ બદલીઓ જે તાલુકામાંથી થઈ છે ત્યાં બદલીઓ પાછળનું કારણ છે સારામાં સારી રીતે ઉત્સાહથી અને કાંઈક સારું કામ કરવા જ્યારે હું ગયો છું ત્યારે લોકલ જે કોઈ પણ રાજકીય આગેવાનો હોય છે એમને ખૂંચતું હોય છે, કાર્ય કરવાની શૈલી ખૂંચતી હોય છે. ઘણા બધા એવા પ્રકારના જે અલગ અલગ તાલુકાની અંદર જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અસામાજિક પ્રવૃત્તિઓ, આ અસામાજિક પ્રવૃત્તિઓથી જે પ્રજાને મુશ્કેલી હોય છે પણ આગેવાનોને એનાથી ફાયદો હોય છે. એ આગેવાનોનો ફાયદો છે એમને મળતો નથી અને કડકાઈથી કામ અધિકારી લેતા હોય ત્યારે એ બનતું એવું હોય છે કે ભાઈ પબ્લિક છે એ લોકલ નેતાગીરી પાસે જવાનું બંધ થઈ જાય છે, કારણ કે કચેરીમાં જ એના કામ થઈ જતા હોય છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. સારી કામગીરીને કારણે લોકોની પ્રશંસા મળતી હોય છે, મીડિયામાં પ્રશંસા મળતી હોય છે, એના કારણે પણ ઘણી વખત જેલસી ફીલ કરતા હોય છે. આવા અનેક કારણોથી એમને અનુકૂળ નથી આવતું. સરકાર કક્ષાએ અને અમારા વિભાગ કક્ષાએ આવી અને રજૂઆતો કરે છે અને અમારા સચિવાલય કેડરના જે વિદ્વાન અને બાહોશ અધિકારીઓ છે એ અમારી બદલી કરી નાખે છે. એક બે એવા કોઈ પ્રસંગ કહી શકો કે જેમાં તમને પ્રજાનો સાથ મળ્યો હોય અને ક્યાંક એવું સાંભળ્યું છે કે ક્યાંક પ્રોટેસ્ટ પણ થયા છે તમારી બદલીના વિરોધમાં? આમ તો મેહુલભાઈ 8 વર્ષની કારકિર્દીની અંદર 3-4 પાર્ટમાં પુસ્તક લખાય એટલા બધા અનુભવ થયા છે. પણ આપે સ્પેસિફિક પૂછ્યું છે એ માટે હમણાંનું જ તાજું એક ઉદાહરણ છે કે ખંભાળિયાની અંદર ફટાકડાના જે લાયસન્સની મેટર હતી એમાં 31 જેટલા પરવાનેદારો હતા. એમને ઘણા વર્ષોથી ચેમ્બરમાં બેઠા અધિકારીઓ દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલા હશે. મેં જ્યારે સ્થળ ઉપર તપાસ કરીને જોયું ત્યારે મારે ખુદ મોટરસાઇકલમાં જવું પડ્યું, એટલી કન્જેસ્ટેડ જગ્યા, અને એમાં ફટાકડાનો જથ્થો હોય, માણસો રહેતા હોય, બાજુમાં મદ્રેસા હોય, એમાં હું મંજૂરી ના આપી શકું.
મારા અંતરાત્માએ મને ના પાડી અને મેં એના લાઇસન્સ કેન્સલ કરી દીધા. પછી પોલિટિકલ ઇસ્યુ થયો અને એમાં મારી ઉપર એક ખેલ નાખવામાં આવ્યો હતો. એ તો બધાને ખ્યાલ છે, એ પણ મીડિયામાં આવ્યું હતું અને એના કારણે મારી તાત્કાલિક ટ્રાન્સફર કરી દેવામાં આવી. ત્યારે કિસાન મોરચા દ્વારા, ખેડૂતો દ્વારા ત્યાં એક રેલી કાઢવામાં આવેલી હતી, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારી બદલી રોકવા માટે. આ જ રીતે માળિયા મિયાણામાં પણ બનેલું છે. બદલી રોકવા માટે કરી અને લોકોએ રજૂઆતો કરી, પત્રો લખ્યા. હળવદની અંદર જ્યારે મારું પહેલું પોસ્ટિંગ હતું તાલીમ દરમિયાન, જ્યારે મને સ્વતંત્ર મામલતદાર તરીકે કલેક્ટરશ્રીએ હવાલો સોંપેલો, ત્યારે એક સરપંચશ્રીએ રસ્તા પર હોટલ બનાવેલી અને આ હોટલ અમારા સાહેબની સૂચનાથી હું એનું દબાણ તોડવા માટે ગયેલો અને ત્યારે ત્યાંના એક માજી ધારાસભ્ય અને પછીથી સરકારમાં જે મિનિસ્ટર હતા એ પોતે આડા આવી અને ઊભા રહી ગયા હતા અને અમને સરકારી કામમાં અડચણ કરતા હતા. ત્યારે પણ સરકારને, મારી ફરજને વફાદાર રહી અને મેં એમને પણ સાઈડમાં કરી અને પેલું દબાણ મેં દૂર કરેલું. તો આ સારી કામગીરીનું મને ઇનામ મળ્યું. મારી હળવદથી બદલી કરી નાખવામાં આવી. મહેસાણામાં એક હોટલ હતી જેમાં હું તપાસણી કરવા માટે ગયો. આ હોટલ ટોટલ ગેરકાયદેસર હતી. સરકારના તમામ નિયમોને નેવે મૂકીને ચાલતી હતી, ભાવ ખૂબ વધારે લેતી હતી. એને અમે તપાસ કરી અને સીલ કરી. તો એમાં પણ મોટા રાજકીય કદાવર નેતા જેને કહી શકાય કે જે અત્યારે સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે, એમણે વચ્ચે ઇન્ટરફિયર કરી અને મારી ઉપર આક્ષેપ કર્યા કે ભાઈ પૈસા લીધા એટલે મામલતદારે હોટલ બંધ કરાવી અને એ વખતે મારી ખૂબ બદનામી કરી અને મારી બદલી કરવામાં આવેલી. ચિંતનભાઈ, હવે શું રાજ્ય સરકારે તમને બરતરફીનો કોઈ લેટર આપ્યો છે? એ પહેલા તમને તમારો પ્રોબેશન પીરિયડ પૂરો થયો અને તમને કાયમી કરવાની એ પ્રક્રિયામાં કોઈ એકચ્યુઅલી પ્રોબેશન પીરિયડ 2 વર્ષનો હોય છે. એટલે 2011ની મારી નિમણૂક એટલે 2013માં પૂરો કરવાનો હોય. પણ એ વખતે મારા ઉપર એક બહુ મામૂલી મેટરના કારણે એક ઇન્કવાયરી શરૂ હતી. હું જામનગરમાં તાલીમ લેતો હતો. એ દરમિયાન 2 દિવસ હું જેતપુર તાલીમ લેવા ગયો હતો. એ બાબતની એક બહુ ક્ષુલ્લક મેટરમાં મને એ લોકોએ ચાર્જશીટ આપેલું. એ ચાર્જશીટની ઇન્કવાયરી થઈ, એમાં મને નિર્દોષ સાબિત કર્યો. એ લેટરની સામે સરકારે મને એવું લખ્યું કે અમે આ તપાસ સાથે સંમત નથી. સરકારે તપાસ સોંપી અને સરકાર મને એવું લખે છે કે અમે આ તપાસ સાથે સંમત નથી. અને એ લોકોએ મારો પ્રોબેશન નવેમ્બર 2015 સુધી લંબાવ્યો. નવેમ્બર 2015 પછી આજ દિન સુધી મને અજમાયશી ગાળો લંબાવવાના કોઈ આધારો મને આપ્યા નથી. અધ્ધરતાલ જ રાખેલો હતો. અને 2016માં મારો ઇજાફો 2 વર્ષ માટે ભવિષ્યની અસર વગર અટકાવવાનો એક હુકમ મને કરી દીધો. ત્યાર પછી મેં 2018માં મારો આ જે સજાનો સમયગાળો પૂરો થતો હતો ઇજાફાવાળો, જૂન 2018થી મેં આ 2 માર્ચ મારું ટર્મિનેશન ઓર્ડર આપ્યો. ત્યાં સુધી મેં લગભગ 100 જેટલા પત્રો લખ્યા છે કે મારો અજમાયશી સમય પૂરો કરો, મારી બેચને પ્રમોશન આવી ગયું છે, મને પ્રમોશન આપો, મારા ઇજાફા સહિતના જે લાભો મારે લેવાના છે એ મને આપો, અને જો એ ના આપી શકતા હો તો મને એના કારણ આપો. પણ આપને નવાઈ લાગશે કે સચિવાલય જે આપણું મુખ્ય જે વિભાગ છે ત્યાંથી પણ એક મામલતદારના 100થી વધારે પત્રોનો મને એક પણ પત્રનો રિપ્લાય એ લોકો આપ્યો નથી. તો આ હતા મામલતદાર ચિંતન વૈષ્ણવ, જેને રાજ્ય સરકારે કોઈ પણ કારણ આપ્યા વગર ટર્મિનેટ કરી દીધા છે. પારદર્શી વહીવટનો આનાથી વધારે ઉત્તમ નમૂનો બીજો કોઈ જ હોઈ ન શકે આ સરકારમાં. જો ચિંતન વૈષ્ણવ જેવા મામલતદારને 100 પત્રો લખવા પડતા હોય અને છતાં એને જવાબ ન મળતો હોય તો આપ દર્શકો સમજી શકો છો કે સામાન્ય નાગરિકની આ સરકારમાં શી સ્થિતિ હોતી હશે. મેહુલ ઝાલા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.